હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ 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 ઓમ નમઃ શિવાય 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 आदेश 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 सीधा आदेश सीधा आदेश ओम नमो नारायण ओम नमो नारायण हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव बाजे त्र्यंबाणु जोराला जुद हुकळे कपीदा वाला साइडा सेन मेघ माला बाला कारी सार खुदरा वडाला गज बला कारी सोम धारी अला पति लायो दल पद्मा ठार अरे आ गीतो आ छपाकरा बधाय गामो गाम जे गाता होय छी आ जे गीत तमारी सामे गावसुं राणाजी आ वर्षो पहेला भगवान राघवेंद्र सरकार पूर्ण पुरुषोत्तम मर्यादा पुरुषोत्तम राम હું ઘણી વાર કહું છું ગઢવી સાહેબ કે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ માણસની જિંદગી સોમાન માટે બનેલી છે યાર પૈસા તો જીવન જરૂરિયાત છે ભૌતિક વસ્તુ પૂરી પાડે બંગલા બને એસી મૂકી હકો હારી ગાડી લઈને ફરી હકો પણ જીવનમાં સોમાન ન હોય તો જિંદગીની મજા આવી જાય એમ ભગવતી જાનકીનું હરણ છું ને ત્યારે રામના જીવતરની મજા આવી ગઈ અને ઢેંગાજી તેથી આલાકમાં બારોટે આ ગીતમાં છપાખરા ગીતમાં રામને લાડ લડાવ્યા કે જેની આગળ મર્યાદા પુરુષોત્તમનું બિરદ લાગતું પણ પોતાના સમાન માથે જેથી વાત આવી ને તેથી ધનુર્ધારી રાઘવે લંકાના કોટના કાંગરા જેથી ઘેરી લીધા અને કેવો લાગે છે લંકાના પટાંગણમાં મારો રામ બાજુ ધંબાળા જોરાળા જોતું હુકલે કબીરા વાળા સાડા સેન મેઘ માળા બળાકારી સાર ઉદરા વડાળા ગાજે બળાકારી સોમ થારી અલા પતિ લાયો દલ પદ્મા ઠાર हलिया हुकारकारी दो होती से धरा काटा लंकरा दुहार लड़वा उठिया हम लंके सारा दूध भारी सोम धरा तले बने आविया तो दार करंता केहरीनाथ हलिया हुकारा करी कपी आखी जे वानर सेना भगवान ने रहते हनुमान पेलो हाल्यो छे एमा सांभळजो क्यानो राम क्यानो हनुमान आखनी ओळखाण नहीं અને ભેગા થઈ જાય અને એમ કે તમારા દુઃખમાં ભાગીદાર થવા તૈયાર છું અને જો લંકાના કોટને એક થપાટે ઊંધા ન કરું તો હંજનીનો જાયો હનુમાન નો કહેવાઉં એટલે આમાં કીધું કરંતા કેહરી નાદ હાલિયા હુકાર કરી દહોતી જરા ગડા લંકરા દુ હાર લડવા ઉઠિયા હામાં લંકે જરા જૂત ભારી સોમ ધરા ધલે બને આવ્યા તો દાર બને આવ્યા તો દાર તમને વચ્ચે વાત કરી દઉં સ્વામી સચ્ચિદાનંદ બનાસકાંઠો વાલો બહુ છે સુઈગામમાં પણ સ્વામી સચ્ચિદાનંદ ઢેંગાજી આવતા આ મંદિરના ખાતમુહૂર્ત વરદ તેમના જબરજસ્ત થયેલા છે સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકો બહુ વાંચું છું વીરતા પરમો ધર્મ જેમાં તાકાત ન હોય જેમાં શૌર્ય ન હોય એ દેશનો યુવાન કે દેશની દીકરી જગતમાં કઈ કરી ન શકે ભણતર ગમે એટલું હોય ગાંધીજી બોલ્યા છે અહિંસા પરમો ધર્મ સ્વામી સચ્ચિદાનંદ બોલ્યા એ વાત આપને કરું છું કે ગાંધીજી બોલ્યા અહિંસા પરમો ધર્મ પણ ગાંધીજીને હિટલર નહોતો મળ્યો એટલે બોલ્યા જો ગાંધીજીને હિટલરનો ભેટો થયો હોત તો ગાંધીજી એવું બોલત નહીં કે અહિંસા પરમો ધર્મ પણ વીરતા પરમો ધર્મ અને એમાં સ્વામી સચ્ચિદાનંદનો પ્રસંગ હું ઘણીવાર મારા ડાયરામાં બોલું છું કે નાલંદા વિદ્યાપીઠમાં ભણવા વાળા 10,000 વિદ્યાર્થી 1,000 ગઢવી સાહેબ પ્રોફેસર અને એમાં મોહમ્મદ બખ્તિયારે ચડાઈ કરી 250 ઘોડા એક નહીં બે નહીં 250 ઘોડા લઈને બગડતા 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 ધૂળની ડમરી ઉડતી આવે અને મોહમ્મદ બખ્તિયારને કોઈ કીધું કે 250 ઘોડા લઈને કે હા કે ત્યાં તો 1,000 છે 1,000 નહીં 2,000 નહીં 11,000 છે 10,000 વિદ્યાર્થી 1,000 પ્રોફેસર ત્યારે મોહમ્મદ બખ્તિયારે કીધું કે ભલે 11,000 હોય પણ તરવારના ઝાટકે ઉતારીને પાછો વ્યૂ આવીશ અને આખી કથા જે નાલંદા વિદ્યાપીઠની સ્વામી સચ્ચિદાનંદ એમના પુસ્તકમાં ટાંકી છે કે 250 ઘોડા લઈને આવવા વાળો મોહમ્મદ બખ્તિયાર
11,000 ને કતલે આમ કરી અને નાલંદા વિદ્યાપીઠના જે પુસ્તકો હતા, જે લાઇબ્રેરી હતી, મોટામાં મોટી હળગાવી દીધી. 3 મહિના સુધી 6 મહિના સુધી તો એના ધુવાડા નીકળતા. શું કામ? કે વીરતા નહોતી શીખવાડતી. એટલે એને વીરતા શીખવાડી હોત, ધર્મનું જ્ઞાન આપ્યું હોત, ધર્મનું હતું જ, પણ એમાં ભેળું શૌર્ય જો આપ્યું હોત, તેથી જો આવા સપાખરા ગવાતા હોત ને હાંભળ્યા હોત તો મહમદ બખ્તિયારની તેવડ છે કે નાલંદા હામી મીટ મંડાય. એટલા માટે યાદ કરાવું છું. ઉદાળી ભવાની દેવી રણ મેરગત પીતીની સીરી પ્રખંડા દેવી કારવા ફરાળ અવળા હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળે કાળ હામ હામા 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 મંડળા કરાવ હામા મંડળા કરાવ. આવા બધા ઢેંગાજી પૈસા ઘોળ થાય છે. આને ઉડાડ્યા નો કહેવાય. ઉડાડ્યા તો મુંબઈના બિયર બારમાં કોઈક મુજરાવાળા ઉપર ઉડાડે ને ઉડાડ્યા કહેવાય. આ યુવાનો બધા જ્યાં ઘોળ કરે છે આ સારા કામમાં વપરાય છે. એટલે હું ઘણીવાર મારા ડાયરામાં કહું કે કેટલાય ખૌરિયા ખૂણામાં બેઠ બેઠા વાતું કરે કે એકચ્યુઅલી 2 નંબરના છે. તો તમે ઈ 2 નંબરના ઘોળ કરે છે તો તમે ભણના દીકરા 8 નંબરના 7 નંબરના 3 નંબરના 5 નંબરના લઈને વહી આવો ને. શું કામ? જેડે તેડેથી થાય નહીં આ તો કિરત હુંડા કામ. ત્યારે મને ભાવનગર રાજકવિની આ કવિતા યાદ આવે. પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું આ સરપંચ. પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ખાવાનું. પરમાર દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા વારવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી કામ નથી. વડા ભારત રાજાયા ખેલ કૌરવ વાળા પાંડુ વાળા કર્ણ પાર ધારા દૂધ હુએ પ્રલય કાળ પાણરા ઢગારું યારું પારી આસમાન ભાગા પનંગા ખડી ગયા લાગા હાથ મે પાતાળ ભાગિયા કૌરવા બાણ પડી માથે મેઘ ધારા છૂટ્યા બાણ પાર ધારા આકરા સમો. વડા ભારત રાજાયા ખેલ કૌરવ વાળા પાંડુ વાળા કર્ણ પાર ધારા દૂધ હુએ પ્રલય કાળ પાણરા ઢગારું યાર પારી આસમાન ભાગા પનંગા ખડી ગયા લાગા હાથ મે પાતાળ હાથ में बताल जादू भागिया गुरुआ बाण पड़ी माथ में धारा सूटा बाण पार थारा आकरा समूह. સંગ્રામ